મિત્રો જય માતાજી. ચાના કારીગર આવી ગયા છે. ને રિચાઈને આપી દેવાના છે. એ બહુ હેપી ધનતેરસ, જય દિવાળી. પહેલા સેલેરીની વાત જોતા હતા અને હવે બોનસની વાત જોઈ રહ્યા છે. જુઓ. જય માતાજી મિત્રો, અમારા 21મા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અમે કંપનીમાંથી નીકળી ગયા છીએ. જો હવે મળશું 3 દિવસ પછી. મિસ યુ કંપની. તો મિત્રો કંપનીમાંથી નીકળી ગયા છીએ. શ્યામશક્તિ હરવે કાલુ ભેંસો આ ગઈ છે. ભેંસો એ રસ્તો રોકીને ભેંસો નોર્મલ ભેંસો. તો મિત્રો ફાઇનલી અમે હોટલે પહોંચી ગયા છીએ. જો હોટલે ઓલરેડી બીટ છે. હોટલે અમારે ચા પીવાનું છે. તો ફાઇનલી ભરતસંગ આવી ગયા છે. જો મિત્રો હોટલે તો વધારે ભીડ નથી. જો મિત્રો જય માતાજી. તો જો હજુ ચાનો ઓર્ડર આપ્યો નથી ને ચાના કારીગર જઈ રહ્યા છે. જો હજુ મિત્રો વધારે આવ્યા નથી તો ચાનો ઓર્ડર હજુ આપ્યો નથી. 1000 રૂપિયા નાખવાનો કોઈ સમજી. ચાના કારીગર આવી ગયા છે. ઉલડતો હોય પાપડી ગોટા ચાન મસાલા જે ખાવું હોય હાથે જઈને લઈ આવો. ચોખ્ખી વાત હોય જે મંગાવ્યું મંગાવ્યું. આપણે હાથવાળો મસાલો દિવ્યા રાખો ને એમાં દિવ્યાનો મસાલો લઈ જ લો. ખાતા હતા તો આ સંજુ છે ચાનો કારીગર છે. જો મસાલો ખાય છે અને રાત્રે 3 વાગે ગોટા ખાવાય તો પણ ખવડાવી દે છે. જો તો ફાઇનલી અલ્પેશજી ને જયપાલજી આવી ગયા છે. જો આજે કંપનીમાં આવ્યા નથી અને હોટલે ચા પીવા આવ્યા છે. અને એ ઉદાસ છે. હજુ બોનસ આવી નથી. બહુ ઉદાસ છે. જયપાલ જઈશું. ચંપલ પણ પહેર્યા નથી. જો કારણ કે આજે નતા આવ્યા હોય કંપનીમાં. ચાલે નીકળ જા ડાયરેક્ટ આપણ આવતા ચા આવી ગઈ છે. જો ચા લઈ લો. તો દિવાળીની હજુ બોનસ આવી નથી ને આ મિત્રો હજુ એ દુઃખમાં ઊંઘી ગયા છે. જોવો એમને બહુ દુઃખ થાય છે કે હજુ દિવાળીની બોનસ આવી નથી. પહેલાં સેલેરીની વાત જોતા હતા અને હવે બોનસની વાત જોઈ રહ્યા છે. જોવો ચેતન છે. તો જો આ લોકોને હવે તાનસેન આપી દઈશું. તો લોકો જય માતાજી, મને આ લોકો ચા ને બધું પીવડાવવાના પગાર આપી દેશે એટલે મને પાણી પીવડાવવાનું પણ કહે છે. જો
હીરો મસાલાવાળો જે બનાવે આવું હા. તો મિત્રો દુઃખ એ વાતનું છે કે દિવાળી પછી અમુક મિત્રો કંપનીમાં આવવાના નથી ને રિઝાઇન આપી દેવાના છે. એ બહુ દુઃખ થાય છે. મિસ યુ દોસ્તો. તો મિત્રો અમારી ટીમ તરફથી તમને હેપી દિવાળી. ફટાકડા ફોડો તો સંભાળીને ફટાકડા ફોડજો, તો ફટાકડાની કચરો વાગી ના જાય, ધ્યાન રાખજો. જય માતાજી મિત્રો, આપણે ચા બાપી લીધી અને જો મન આપણો પેટ બાઈક પર બેઠો. અમે હવે ઉઠ્યા આટલામાં. હવે થોડાક સમય વિદાય લઈએ તો કે રજા રજા એટલે થોડાક સમય વિદાય લઈએ અમે. આવી ગયો આપણા તક નહીં. અને અમારા આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો તમારો સપોર્ટ યાર થોડો ઘણો કરો તો અમે યાર થોડાક આગળ આવીએ. તમારે સપોર્ટ કરશું કે યાર તમે હેરાન કરો. નોકરી મેળ જાવ ભાઈ, તમે કહેવા દો યાર. ભાઈ અમારે ગરીબ ઉપર સેવા કરવાની હોય એટલે જ નહીં યાર. થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો. કે આવું ના હોય યાર. સાચી વાત. તો મિત્રો હેપી કાળી ચૌદસ, હેપી ધનતેરસ, જય દિવાળી. તો ધ્યાન રાખજો, અડધી રાતે બહાર ના નીકળતા, નકા ભૂત આવી જા ને તો પછી તમને ખાઈ જા. એટલે હેપી કાળી ચૌદસ પણ શેક નહીં. તો મિત્રો તમને નવા વારાના રામ રામ, હેપી ન્યૂ યર. તો તમે ખુશ રહો એવી અમારી પ્રાર્થના. કાળી ચૌદસ શા આપણા એટલે કાળી ચૌદસ એટલે અંભારીને ફરજો રાતે. દૂધ આવી ના જાય, જોડે વાત રાખજો. અને વડા બનાવી બહાર શમશાનમાં મેળવા જાજો. તો અમે પણ પોતાના માટે ખાવા માટે અમે બનાવી બધું પૂરી ને બધું આપવા જાઉં. તો મિત્રો બેસતા વાળાના દિવસે ભલે જ આખો દારો મોજ કરીએ, પણ આખું વરસ તો કંપનીમાં જ જવાનું. એ તો તમને ખબર જ છે, આખું વરસ કંપનીમાં જ મજૂરી કરવાની હોય. તો ગાઈસ હવે હોટલેથી વિદાય લઈએ છીએ અને હવે ઘરે જઈએ છીએ. તો આ છે અમારો કારું. આપણો ઘોડો બ્લેક ઘોડો તૈયાર કરી દો. ઘરે જવાનું જોઈ શકો છો તમે. 5 મિનિટમાં છે. અને આપણે વિપુલ કામ ડેન કરાવે 2 દાડા 2 ઘોડા ભેગા થયા. 2 ઘોડા ભેગા થયા. તમારો સપોર્ટ હશે તો હજુ બીજા 2 પણ લાવશું. જો એ પા બ્લેક 4 પગવાળા નહીં. હા 4 પગવાળા. આ તો 2 પગવાળા જ છે, પણ તમારો સપોર્ટ થાય લેર થઈ જાય તો 2 સ્કોર્પિયો લાવવાની હે. તો મિત્રો આ છે આપણી આજ છે આપણી કાળી ચૌદસ. તો મિત્રો આટલાથી આપનો વ્લોગ પૂરો કરીએ છીએ અને દિવાળીની તમને શુભકામનાઓ. અને અમારા વિડીયો જોવા માટે અમારી ફેસબુક પેજને ફોલો કરી દો. જય માતાજી.